સુરતમાં એસબીઆઈ બેંકમાં લૂંટ કેસના આરોપી પર ફાયરિંગનો મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ નિવેદન આપ્યું છે. આજે આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર હતા. આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જે જગ્યાએ વેપન છુપાવ્યું હતું ત્યાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં વેપન કાઢીને પોલીસ પર ફાયરિંગ કર્યો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી. ક્રીમના કન્યાસી ગામમાં પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અહીં આરોપીઓએ બાઇક અને વેપન છુપાવ્યું હતું, જેથી ખેતરાડી વિસ્તારમાંથી વેપન કબજે કરાયું. જે વેપનથી આરોપીએ ફાયરિંગ કર્યું હતું. 27 એપ્રિલના રોજ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક બેંક રોબરી કરવામાં આવી હતી. 6 થી 7 માણસો દ્વારા રોબરી કરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના કામે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક કિસમ શુભમ ઠાકુર અને એની સાથે અન્ય એકની ધરપકડ કરવામાં આવી હતી. આજે એક 7 દિવસના રિમાન્ડ ઉપર હતો. રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને સુરત ગ્રામ્યના કન્યાસી ગામે, જ્યાં એમણે બિનવારસી મોટરસાઇકલ મૂકી દીધા હતા અને પોતાનું વેપન છુપાયું હતું અને મોબાઈલને આ વસ્તુ ફેંકીને ગયા હતા, એ જગ્યા બતાવવા માટે પોલીસ સાથે ગયેલો હતો. એ દરમિયાન એણે જે જગ્યાએ વેપન છુપાવેલું હતું ત્યાં અચાનક એમાંથી વેપન કાઢી અને પોલીસ ઉપર એક રાઉન્ડ ફાયર કરતા જવાબી કાર્યવાહીમાં એસીપી ક્રાઇમ કિરણ મોદી દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. એને ત્યાંથી તુરંત પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલ. એક ડ્રેડેડ ક્રિમિનલ હતો, અગાઉ પણ 302 જેવા કેસોમાં પકડાયેલો છે. એને ખબર હતી કે જો હું આ કેસમાં એરેસ્ટ થઈશ અને મને લાંબુ જેલમાં રહેવું પડશે અથવા લાંબી પનિશમેન્ટ પણ આવશે, એટલે એ ભાગવાની કોશિશ કરવા માટે, પોલીસ ઉપર હુમલો કરવા માટે પણ પ્રયત્ન કર્યો અને એને તાત્કાલિક પોલીસ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને એની સારવાર ચાલુ છે. કન્યાસી ગામ છે સુરત ગ્રામ્યમાં, ત્યાં ફાયર કરવામાં આવ્યું છે. એને જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા ફાયર કરવામાં આવ્યું હતું, જેમાં એના પગમાં ગોળી વાગેલી છે. એના દ્વારા એક રાઉન્ડ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે એક રાઉન્ડ. હજી હોસ્પિટલ પહોંચ્યા છીએ, એની પેશન્ટની પરિસ્થિતિ જોઈ અને આગળ બ્રીફ કરશું આપણે.